જય કિસાન। આપણે સુજલામ સુફલામાં પાણી માટે મળેલા છે। સરકારશ્રીએ આપણી માંગણીને લીધે 11 તારીખે પાણી આપવા માટેની જાહેરાત કરી મુખ્યમંત્રી સાહેબશ્રીએ। હજી સુધી આપણને વાવથરાદના ખેડૂતોને પાણી મળેલું નથી। એના માટે અહીંના નજીકના નેતાઓને પણ જાગૃત ખેડૂતો મળી આવ્યા છે કે અમારું પાણી ચાલુ કરો। એના અનુસંધાને પણ હજી સુધી આપણું પાણી સુજલામ સુફલામાં પાણી ચાલુ કરેલું નથી। અમે અધિકારીઓને ફોન કર્યા છે। અધિકારીએ આપણને 15 તારીખે પાણી ચાલુ કરવાની વાત કરી હતી। એમને પાણી ના ચાલુ કર્યું એટલે આપણે એક આવેદનપત્ર આપવા માટે 18 તારીખે દિયોદર નાયબ કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર માટે આપણે જાહેરાત કરેલી હતી। એ જ દિવસે અધિકારીએ કીધું કે હું આવતીકાલે કે 18 તારીખે તમને પાણી આપી દઉં છું। આપણે 17 તારીખે એમનો ફોન આવ્યો, આપણો પાણી ચાલુ કર્યો, પણ સુજલામ સુફલામાં ચોગા પમ્પિંગ સ્ટેશનથી તોય એટલા પમ્પિંગ સ્ટેશન ચાલુ ના કર્યા એટલે આપણે પાણી મળતો નથી। જ્યારે આપણી સુજલામ સુફલામાં પાણી ચાલુ કરવાનું હોય ત્યારે અહીંના નેતાઓ એટલે કે ધારાસભ્ય લેવલના નેતાઓ જે બનાસકાંઠાના છે, અમુક મંત્રીઓ એ પાણી આપણી સુજલામ સુફલામાં બંધ કરવાના ફોન કરેલા છે। આ આપણે ચલવી લેવાનું નથી। એમની તાકાત હોય તો સુજલામ સુફલામાં ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપને 7 પંપની વ્યવસ્થા છે। આપણે વર્ષોથી તમામ ખેડૂતો સાથે રહી અને 6 પંપ સુધી ચાલુ કરેલાયેલું છે। કદાચ આજના બેઠેલા જે મંત્રીઓ છે એ આપણું સુજલામ સુફલાનું બંધ કરવાનું ના કહી કે એને કહેવું હોય ને તો ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરો એવી જાહેરાત કરવી પડે, એવો અધિકારીઓને કહેવું પડે। પણ આપણી સુજલામ સુફલામાં બંધ કરવાનું પાણી આ મંત્રીઓ કહી રહ્યા છે, આપણે આ ચલાવવાનું નથી। એના માટે આપણે અત્યારે આ સુજલામ સુફલામના કેનાલ ઉપર આપણે મળેલા છે। અત્યારે આવી ગરમીમાં પણ હજારો આપણે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે। આ આપણી બળતરા છે। જો અત્યારે આપણું પાણી ચાલુ નહીં થાય ને તો આપણે આ ચોમાસું વાવેતર કરી શકાય એવી પરિસ્થિતિ નથી। સરકારને ખબર છે કે વાવેતર કરવા માટે યોગ્ય વરસાદ થયેલો નથી, વરસાદ ખેંચાયેલો છે। હજી સુધી આપણા વિસ્તારમાં બિલકુલ વરસાદ થયેલો નથી। એના અનુસંધાને સરકારે પાણી ચાલુ કરેલું છે, પણ હજી સુધી આપણને પાણી મળેલું નથી। એના માટે અત્યારે જાગૃતિ લાવીએ છીએ અને આપણે ભેગા સાથે આ મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામાં 4 પંપનું પાણી નોખે તો 1 લાખની સુધીના ખેડૂતોને પાણી મળે, ન કે મળે એવી પરિસ્થિતિ નથી। એના માટે અત્યારે આપણે સરકારને કહીએ છીએ કે તો ટૂંક સમયની અંદર અમારી સુજલામ સુફલામાં પાણી ચાલુ નહીં થાય તો નજીકના સમયમાં ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે અને પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરશે। એટલે આપણે અત્યારે આપણા દરેક ગામ સુધી આ મેસેજ પહોંચાડવાનો છે કે તાત્કાલિક જો સરકાર ચાલુ ના કરે તો આપણે એકઠા થઈ અને આપણે પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી। તો આની અંદર સમર્થન આપતા હો ખેડૂતો તો હાથ ઊંચા કરીને સમર્થન આલો। ભાઈ બીજી વાત, ભાઈ આપણા વિસ્તારના તમામ ખેડૂતોની તો જવાબદારી છે પાણી માંગવાની, પણ આજના બેઠેલા નેતાઓની પણ જવાબદારી છે। એક પણ નેતા આપણા વિસ્તારનો બોલવા માંગતો નથી કે સુજલામ સુફલામની અંદર પાણી મળતું નથી, તમે તાત્કાલિક ચાલુ કરો। જો આપણા ખેડૂતના હિતમાં જો નેતા બન્યા હોય તો તાત્કાલિક વિડીયો બનાવી અને સરકાર સુધી મોકલે કે અમારી સુજલામ સુફલામાં તાત્કાલિક 6 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે। અને જો આવા વિડીયા નહીં બનાવે, સરકારમાં જો રજૂઆત નહીં કરે તો આપણે પણ એમનો વિરોધ કરવાનો છે। હવે સમય આવ્યો છે, સરકાર તો આપણે બનાવી છે, ભાજપ સરકાર છે, પણ આપણા બેઠેલા નેતાઓનો પણ વિરોધ કરવાનો છે। જો આપણી સુજલામ સુફલામ ચાલુ નહીં થાય અને પાણી નહીં આવે તો એમના નામની પણ હાઈ કૂટવામાં આવશે। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન।